સુધીમાં મુલાકાત તો નહીં કરાવવામાં આવે, પણ શા માટે નહીં કરવામાં આવે એ લખીને આપવાની પણ ના પાડે છે. મૌખિક કારણ શું આપી રહ્યા? આટલી હદે તાનાશાહી ગુજરાતની અંદર થઈ છે કે એક તરફ ખેડૂતોના મુદ્દા ઉપર લડાઈ લડતા નિર્દોષ ખેડૂતોને માર માર્યો, બીજું એમની ઉપર FIR કરી, ત્રીજું એમને જેલમાં પૂર્યા, અને ચોથો અત્યાચાર કે કોઈ આગેવાન જ્યારે આ ખેડૂતોને મળવા જેલમાં જવા માગે છે તો આગેવાનને પણ રોકવામાં આવે છે. આ ગુજરાતમાં ભાજપની તાનાશાહીની હદ થઈ ચૂકી છે. આ તાનાશાહી, આ ગુંડાગીર્દી, સત્તાના અભિમાન સામે અમે બધાએ એકજૂટ બની અને લડી રહ્યા છીએ. જેલમાં જે ખેડૂતો બંધ છે એમની સાથે અમારો પૂરેપૂરો સપોર્ટ છે. જે ખેડૂતો જેલમાંથી છૂટ્યા છે એમને ગઈકાલે જ અરવિંદ કેજરીવાલજી રૂબરૂ મળ્યા, એમના પરિવારજનોને મળ્યા, એમની હિંમતને બિરદાવી અને આશ્વાસન આપ્યું છે. પણ ફરી એ જ સવાલ કે જેલ તંત્ર કોના ઇશારે અથવા ભાજપના કયા નેતાના પેટમાં તેલ રેડાય છે કે અરવિંદ કેજરીવાલ ગુજરાતના ખેડૂતો ન મળવા જોઈએ? મારે ભાજપની કોઈ કારણ જેલમાં મળવા જવા નહીં દેવાનું કોઈ કારણ અત્યાર સુધી આપવામાં આવ્યું નથી. બસ નહીં મળવામાં આવે. અમે એમ પૂછીએ છીએ કે ગુજરાતના ખેડૂતોને અરવિંદ કેજરીવાલ મળે એમાં ખોટું શું છે? અને હું તો ત્યાં સુધી કહીશ કે જો અરવિંદ કેજરીવાલને ખેડૂતોને મળવા ન દેવા હોય તો ભાજપના નેતા જઈ અને ખેડૂતોના હાલચાલ પૂછી આવે જેલમાં. તમારે ભાજપના નેતાઓએ ખેડૂતોને મારવો છે, જેલમાં પૂરવા છે, મળવું નથી. અને જે માણસ અરવિંદ કેજરીવાલ ખેડૂતોના હામી બનવા માટે થઈને અહીંયા છેક આવ્યા છે એને મળતા રોકવામાં આવે છે એ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. અમે જેલમાં બંધ રાજુભાઈ કરપડાના પિતાશ્રી છે એમના માધ્યમથી મુલાકાતની કોશિશ કરી રહ્યા છે, તો એ મુલાકાત માટે પણ યોગ્ય જવાબ આપવામાં આવતો નથી. કુલ મળીને દાદાગીરી ઉપર ભાજપની સરકાર ઉતરી આવી છે. ખેડૂતો